નમસ્કાર, 10 નાટકોરા સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો અમદાવાદ શહેરના પાનકોર નાકા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં બગડીના ગોડાઉનમાં અને દુકાનમાં આગનો બનાવ બન્યો છે. આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની બહાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરાઈ તો પાનકોર નાકા ખાતે આવેલા કોમ્પ્લેક્સમાં ભોયરામાં આ દુકાન અને ગોડાઉન આવેલું છે, જેમાં મોટા પ્રમાણમાં બંગડીઓ અને અન્ય સામાન પડ્યો હતો, જેમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. જોકે ભોયરામાં દુકાનો હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો. ભોયરામાં હોવાના કારણે અને સાંકડી જગ્યા હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમને કાબુમાં લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી હતી. બગડીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ગોડાઉનમાં આગ લાગતા ભારે જહેમત બાદ આગ પર મેળવાયો હતો કાબુ. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અમદાવાદ શહેરના પાનકોર નાકા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે સંવાદદાતા રવિ રાઠોડ જોડાઈ ચૂક્યા છે ફોન પર. રવિ, જે બગડીના ગોડાઉનમાં આગ લાગી છે, હાલ કેવી પરિસ્થિતિ? કિરણ, જો વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદમાં અનેકો વાર આગની સમસ્યાઓ સર્જાતી રહેતી હોય છે, ત્યારે વધુ એકવાર ગત રાત્રિએ મધરાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગ લાગવાનો બનાવ પાનકોર નાકા વિસ્તારમાં બનવા પામ્યો હતો. આ પાનકોર નાકા વિસ્તારની જો વાત કરવામાં આવે તો ત્યાં અનેક કોમ્પ્લેક્સો આવેલા છે, ત્યાં અનેક ગોડાઉનો આવેલા છે, દુકાનો આવેલી છે. ત્યારે તે જગ્યાએ આગનો બનાવ બનતા 10 થી વધુ ફાયરની ગાડીઓ ત્યાં આવી હતી અને આવીને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો. કારણ કે પાનકોર નાકા વિસ્તારમાં જ્યાં આગ લાગી તે જગ્યાએ બંગડીનું ગોડાઉન આવેલું હતું, અનેક દુકાનો આવી હતી અને ભોયરામાં તે આ બધી બાબત હોવાના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગ લાગવાથી ત્યાં અફરાતફરી જેવો માહોલ પણ સર્જાયો હતો. પરંતુ ત્વરિત કાર્યવાહીના કારણે, ત્વરિત એક્શન લેવાના કારણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે ને કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. હા, ગોડાઉન અને દુકાનનો સમગ્ર જે માલ સામાન હતો તે બળીને ખાક થઈ જવા પામ્યો છે, એટલે કે તે બાબતે નુકસાન થયું છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ અથવા તો એ રીતે જોવા જોઈએ તો કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી. પરંતુ પાનકોર નાકા વિસ્તારની જો વાત કરીએ અથવા તો તેની આજુબાજુના વિસ્તારોની જ્યારે વાત કરીએ અને તે જગ્યાએ જ્યારે આગ લાગતી હોય છે ત્યારે ત્યાં ફાયર બ્રિગેડ ત્વરિત પહોંચી શકતું નથી અને જેને કારણે એ છે કે ત્યાં સાંકડા માર્ગો આવેલા છે, ભોયરામાં દુકાનો હોય છે, આવી બધી પરિસ્થિતિઓ હોય છે. તેના કારણે આખી આ ઘટનાઓ બનતી હોય છે. આ પરિસ્થિતિના મધ્યે સ્થાનિકોનો આક્ષેપ એ પણ છે, ત્યાંના જે વેપારીઓ છે તે લોકોનો પણ આક્ષેપ એ છે કે આ બાબતે તેમને માંગવામાં આવે અને ત્વરિત કાર્યવાહી થાય અથવા તો આવી કોઈ દુર્ઘટના સર્જાય તે સમયે જો ફાયર બ્રિગેડ ત્વરિત પહોંચી જાય તો કોઈ મોટું જાનમાલનું નુકસાન ન થઈ શકે. જી રવિ, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? કયા કારણોસર આગ લાગી હતી? હાલ તો એવી કોઈ બાબત સામે આવી નથી અથવા તો એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી કે કેવી રીતે આગ લાગી. કારણ કે ભોયરામાં અને ગોડાઉનમાં આગ લાગવાની આખી ઘટના બનવા પામી છે અને બીજી વાત એ હતી કે મધરાત્રિએ આગ લાગતા પ્રોપર માહિતી હજી સુધી પ્રાપ્ત થઈ નથી. હા, પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવનાર સમયમાં એ ખબર પડશે કે આગ કઈ રીતે લાગી, પરંતુ ચોક્કસથી જે રીતે આગ લાગવાનો બનાવ બન્યો છે ત્યારે મધરાત્રિએ આગ લાગવાના કારણે ત્યાં ભીડ ઓછી હતી અને તેના કારણે બહુ મોટું જાનમાલનું નુકસાન જો દિવસે આગ લાગી હોત તો થઈ શક્યું હોત, પરંતુ રાત્રે આગ લાગવાના કારણે મોટું જાનમાલનું નુકસાન નથી થયું. જી રવિ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો 10 જેટલી ગાડીઓ પહોંચી હતી ઘટના સ્થળે અને આગ પર મેળવાયો છે કાબુ. આગ કયા કારણોસર લાગ્યું તે હજુ ખબર છે, પરંતુ આગ લાગવાથી અફરાતફરી સર્જાઈ. આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો. આજુબાજુના વિસ્તારો અડધી રાત્રે બહાર આવી ગયા હતા. જોકે રાતનો સમય હતો, જેટલે માલહાનિ અને જાનહાનિ ટળી હતી. એટલું દિવસ જેટલું નુકસાન થવા પામ્યું તેટલું નથી થયું, પરંતુ હાલ આગ પર કાબુ મેળવાઈ ચૂક્યો છે અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે અને આગ પર મેળવ્યો છે કાબુ. તો હિંમતનગર સહકારી જેલમાં અકસ્માતનો મામલો. અકસ્માતમાં 7 લોકોના નીપજ્યા છે મોત. 7 દીકરાઓના મોત નીપજતા પરિવારો આપઘાતમાં છે. તંત્ર સામે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આક્ષેપ. છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે મંદ ગતિએ કાર્ય. હજુ પણ તંત્ર જોઈ રહ્યું છે મોટા અકસ્માતની રાહ. 7 દીકરાઓના મોતથી
પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હિંમતનગર સહકારી જીનના અકસ્માત મામલે અકસ્માતમાં 7 લોકોના મોત થતા 7 દીકરીઓના મોત નિપજતા પરિવાર આઘાતમાં છે. તંત્ર સામે સ્થાનિક દ્વારા રોષ વ્યક્ત કરી રહ્યા છે. 6 વર્ષથી જે કાર્ય ચાલી રહ્યું છે મંદગતિએ, તે હજુ કેટલા મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે તેવા આક્ષેપ કરી રહ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે હિંમતનગર સહકારી જીન પાસે વહેલી સવારે જે રીતે ઇનોવા કારમાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી ઇનોવા અને તમામ લોકો અત્યારે મૃત્યુ પામ્યા છે, જેને લઈને પરિવારમાં અત્યારે શોક પણ છે, સાથે રોષ પણ છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે જીતેન્દ્ર સોલંકી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જીતેન્દ્ર, ગઈકાલે જે દુર્ઘટના ઘટી હતી અને જેના કારણે 7 લોકોના મોત થયા છે, પરિવારમાં શોક તો છે, સાથે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. શું વધુ વિગત? ચોક્કસથી જણાવવામાં તો ગઈકાલે સવારે જે ઇનોવાનો એક્સિડન્ટ થયો હતો તે સાબરકાંઠા માટે મોટામાં મોટો એક્સિડન્ટ થયો ગણાય છે. તેમાં ઇમરજન્સી 7 જણાના ત્યાં ઘટના સ્થળે જ મોત થયા હતા અને ફાયર બ્રિગેડ વાળા તે ગાડીને કટિંગ કરી અને તેની લાશોને કાઢી અને હિંમતનગર સિવિલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતા. પણ જ્યાં સુધી તેમના સ્વજનજનો જ્યાં સુધી આવી ના જાય અને તપાસ ના થાય ત્યાં સુધી તેને પછી બાદમાં તેને સર્વ લોકોના ગ્રામજનો સંબંધીઓ આવી ગયા હતા અને બાદમાં પીએમ હાથ ધર્યું હતું. હાલ તો પીએમમાં કોઈ એવું બહાર નથી આવ્યું કે કયા કારણે તેમનું મોત થયું છે. જી, તેવું દર્શાવે છે. જી જીતેન્દ્ર, આમાં એક વ્યક્તિ ઘાયલ હતો ગંભીર રીતે, તેની અત્યારે હાલત શું છે અને તેની પાસેથી કોઈ નિવેદન મળ્યું હોય? કઈ રીતે આ સમગ્ર ઘટના બની હતી? જી, ચોક્કસથી જણાવવામાં આવ્યું તો તે ગંભીર રીતે ઘાયલ હતો. તેમને પૂછવામાં આવ્યું તો તેની એવી કોઈ પોઝિશન નથી તે કઈ વસ્તુ બતાવી શકે. તેને હિંમતનગરથી તાત્કાલિક હિંમતનગરથી અમદાવાદ તરફ તેને રિફર કરવામાં આવ્યો હતો. જી જીતેન્દ્ર, એક વાત તો ચોક્કસ છે, જે રીતે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે રસ્તા પર જે કાર્ય ચાલુ હતું તેના કારણે કદાચ અકસ્માત સર્જાયો છે અને જેના કારણે રોષ ઠાલવી રહ્યા છે. તો ખરેખર આ અકસ્માતનું કારણ રસ્તા પર જે કાર્ય ચાલુ હતું તેના કારણે થયો હશે? જી, ચોક્કસથી જણાવવાનું તો હાલ તો 6 વર્ષથી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. તે બિલકુલ મંદગતિએ ચાલી રહ્યું હતું. હાલ હવે શરૂઆત કરવામાં આવી છે અને હાલ તો જે વરસાદ પડ્યો છે તેના લીધે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. પણ તંત્ર હજી કોઈ જાગતું નથી, રિપેર કરતું નથી. હજી તંત્ર રાહ જોઈ છે કે આના કરતા પણ હાલ વધારે મોટો એક્સિડન્ટ થાય તો કઈ કાર્યવાહી થાય. અને બીજું જણાવવામાં આવે તો હિંમતનગર સિવિલ ખાતે જે આ લોકોને લઈ જવામાં આવે છે ત્યાંથી કોઈ તંત્રના કોઈ પણ અધિકારીઓ દ્વારા તેમને સાંત્વના આપવામાં આવી નથી. જી જીતેન્દ્ર, એટલે અત્યારે પરિવાર જે શોકમાં છે, સાથે રોષ વ્યક્ત કરી રહ્યો છે કે તંત્રની બેદરકારીના કારણે આ 7 લોકોના જીવ ગયા છે. જી, ચોક્કસથી જણાવવામાં આવે તો હાલ તો ટ્રાફિક પોલીસ તપાસ કરી છે કે કારણ શું હોઈ શકે. જો ઓવર સ્પીડના લીધે એક્સિડન્ટ થયું છે કે ઝોકું આવવાને કારણે એક્સિડન્ટ થયું છે, હાલ પણ એવો કોઈ રિપોર્ટ હાલની તારીખમાં કોઈ આવ્યો નથી. જી જીતેન્દ્ર, આ 7 લોકો છે તે તમામે તમામ યુવાન જ હતા? કોઈ પણ યુવતી હતા, કોઈ પણ બાળક હતું? માત્ર યુવાનો જ આ ગાડીની અંદર હતા? કોઈ જાણવા મળ્યું હોય? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો આમાં બધા જ બાળકો હતા. તે 25 થી 23 વર્ષની ઉંમરના હતા. બધા બાળકો જ અંદર હતા. જી, ચોક્કસ. જી જીતેન્દ્ર, માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. તો તંત્ર સામે સ્થાનિક દ્વારા રોષ ઠાલવી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે. પરિવારમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો છે, કારણ કે તમામ જે લોકો અંદર હતા તે તમામ લોકોની ઉંમર છે તે 25 થી 30 વર્ષની હતી. એટલે કે નાની વયની ઉંમરમાં મોત થતા પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત થયા છે. ખાડા રસ્તા પર હોવાથી આ અકસ્માત સર્જાયો હોય તેવી બાબત પર સામે આવી છે. તંત્ર સામે સ્થાનિક રોષ કરી રહ્યા છે, કારણ કે 6 વર્ષથી જે કામ ચાલી રહ્યું છે, આનાથી કયું મોટું અકસ્માત થઈ શકે? આટલા મોટા અકસ્માત થયા બાદ પણ તંત્ર સુધરતું નથી, કારણ કે હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગોકુળ ગતિએ ગામ ચાલી રહ્યું છે, જેને કારણે સ્થાનિકો પણ રોષે ભરાયા છે. 7 દીકરાની લાશ જોઈને પરિવારમાં પણ અત્યારે રોષનો માહોલ છે, શોકનો માહોલ છે.
જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરવાનો આદેશ સિરોહી CGM કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો આદેશ કલેક્ટરનું જ વાહન જપ્ત થતા પંથકમાં ચર્ચા ફેલાઈ છે ત્યારે જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરવાના આદેશ કરવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરાવવામાં આદેશ અપાયા છે સિરોહી CGM કોર્ટ દ્વારા આપવામાં આદેશ આપ્યો છે કલેક્ટરનું જ વાહન જપ્ત કરવા પંથકમાં ચર્ચા થઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરવાના આદેશ શા માટે આપ્યા છે કયા કારણોસર આદેશ આપ્યા છે સિરોહી CGM કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લા કલેક્ટરનું વાહન છે તે જપ્ત કરવામાં આવે કલેક્ટરનું જ વાહન જપ્ત થતા પંથકમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે અનેક તર્ક વિતર્ક જાગ્યા છે તંત્ર દ્વારા તંત્રના જ વાહનને જપ્ત કરવાની કામગીરી હાથ ધરાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે સિરોહી CGM કોર્ટે આ આદેશ આપ્યા હતા અને જેના કારણે જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરવાનો આદેશ અપાયો છે સિરોહી CGM કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે વાહન જપ્ત કરવાનો મહત્વનું છે કે જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરવાનો આદેશ શા માટે આપ્યો છે કયા કારણોસર આટલો મોટો આદેશ આપવામાં આવ્યો છે તે અહીંયા સવાલ થઈ રહ્યા છે સિરોહી CGM કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કલેક્ટરનું જ વાહન જપ્ત થતા પંથકમાં ચર્ચા તો ખેડાના ઠાસરામાં સ્થાનિકોનો આક્રોશ મામલતદાર કચેરીમાં લાગી લાંબી લાઈનો આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે લાગે છે લાઈનો સરકારી બાબુઓ કરી રહ્યા છે મનમાની અરજદારોને અપશબ્દો બોલી કરાય છે ધક્કામુક્કી અનેક વારો અરજદારોને થાય છે ધર્મના ધક્કા ખાવાનો વારો મહત્વનું છે કે વારંવાર લોકો પોતાનો સમય કાઢી અને કામ કરવા નીકળતા હોય છે ત્યારે તંત્રની બેદરકારીના કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે ખેડાના ઠાસરામાં સ્થાનિકો આક્રોશમાં છે મામલતદાર કચેરીએ લાંબી લાઈનો લાગી છે આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે લાઈનો જોવા મળી રહી છે સરકારી બાબુઓ ફરી કરી રહ્યા છે મનમાની પોતાની જ મનમાની કરતા દેખાઈ રહ્યા છે સરકારી બાબુઓ અરજદારોને અપશબ્દો પણ બોલી રહ્યા છે ધક્કામુક્કી અનેક વારો અરજદારોને થાય છે ધર્મના ધક્કા ઓફિસમાં ધક્કામુક્કી જે રીતે થઈ રહી છે લોકો પડાપડી કરી રહ્યા છે રેશન કાર્ડ માટે આધાર કાર્ડ માટે પરંતુ અધિકારીઓ છે તેમને યોગ્ય જવાબ નથી આપી રહ્યા ત્યારે લોકોને વારંવાર ધક્કા ખાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મામલતદાર કચેરી ખાતે લાંબી લાઈનો દેખાઈ હતી આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે લાંબી કતારો દેખાઈ સરકારી બાબુઓ તેમની જ મનમાની કરી રહ્યા છે ત્યારે લોકોમાં રોષ છે અરજદારોને અપશબ્દો બોલી ધક્કામુક્કી કરી રહ્યા છે ખેડાના ઠાસરામાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રેશન કાર્ડમાં મારું નામ લખાવવાનું હતું એટલે અમે આધાર કાર્ડની KYC કરવાની હતી રેશન કાર્ડમાં મારું નામ કમી કરવાનું હતું અને મારું બાનું ચડાવવાનું હતું એની અંદર અમે 10 વાગ્યાનું સાહેબ કાર્ડ આપેલા રેશન કાર્ડ સાહેબે ઉઘરાવી લીધા તમે નામ બોલો એટલે તમે હાજર થજો પણ નામનું તો સાહેબ ને પણ બીજા લોકો આવ્યા અમારી આગળ એ પણ નંબર આલીને લોકો નીકળી ગયા પણ અમારો નંબર ત્યાં સુધી આવ્યો ના સાહેબ ત્યાં સુધી આવ્યો ના ત્યાં સુધી KYC અમે અંદર ઉભા લાઈનમાં તો સાહેબો બધા જ અમારે પુરવઠા શાખાવાળા સાહેબો બધા છે એ લોકો અમે ધક્કા મારીને બધા બહાર કાઢ્યા મારી મમ્મીને પણ ધક્કો મારે આજુબાજુ પબ્લિક એ લોકોને ધક્કા મારે એ લોકો નીકળી ગયા છે સાહેબ કઈ કામ ને કઈ કાર્યવાહી નહીં સાહેબ પોલીસે કશું કરતી છે નહીં સાહેબ આ ઠાસરા પુરવઠામાં આવ્યા હતા અમે નામ એ ચડાવવા અમારા રેશન કાર્ડમાં તો અંદર ગયા તો અંદર અધિકારી એવું કહેવા માગે કે અત્યારે તમે લાઈન ધક્કા મારી હમણાં બધાને બહાર કાઢે જોડે જોડે બીજી પબ્લિકને પણ બહાર કાઢી શકે તો એટલા માટે અમે ધક્કા મારી એટલા એ કરાવ્યું અધિકારી એવું કહ્યું કે હવે લાઈનમાં ઉભા રહો લાઈનમાં ધક્કા તો પછી આવ્યું તા કે હવે નહીં રાગ આવે તમારું કે નહીં એ કંઈ સમાચારમાં આગળ વાત કરી પરંતુ હાલ મહત્વના સમાચાર સુરતથી આવી રહ્યા છે સુરતમાં આગનો બનાવ બન્યો છે સુરતમાં વધુ એકવાર આગનો બનાવ બન્યો છે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી કામગીરી હાથ ધરાઈ રહી છે સીધા સમાચાર સુરતથી આવી રહ્યા છે સુરતમાં કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાથી આગ ભભૂકી ઉઠી છે કેમિકલ ગોડાઉન હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે વાલમનગરમાં આવ્યું છે આ ગોડાઉન જ્યાં 5 લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે સુરતમાં આગનો બનાવ
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે। કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી 5 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વાલમનગરની આ ઘટના છે। વાલમનગરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। આગમાં હજુ સુધી 5 લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। 5 લોકો ઘાયલ થયા છે। સુરતના વાલમનગરનું આ ઘટના છે। ગોડાઉનમાં આગ લાગી છે। 5 લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા હાલ માહોલ છે તે અફરાતફરીનો દેખાઈ રહ્યો છે। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગોડાઉનમાં આગ લાગતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। 5 લોકો ઘાયલ થઈ ગયા છે। બાકીના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। સુરતમાં આગનો બનાવ બન્યો છે। વાલમનગરમાં આ ઘટના બની છે। કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। હાલ સીધા સમાચાર સુરતથી આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે। કેમિકલ ગોડાઉનમાં આગ લાગી છે। કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો અને લોકો જે અંદર ફસાયા છે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરતથી સીધા સમાચાર। કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી તો 5 લોકોને બહાર કઢાયા છે જે ઘાયલ છે। સુરક્ષિત રીતે તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતના વાલમનગરનો આ બનાવ બન્યો છે। કેમિકલ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આજુબાજુના વિસ્તારના લોકો પણ ભયનો માહોલ છવાયો છે। કેમિકલનો ગોડાઉન હોવાથી આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ લઈ લીધું છે, જેને કારણે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધરાઈ રહ્યું છે। કેમિકલ હોવાથી વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। વાતાવરણમાં કાળે કાળા ધુમાડા ઉઠી રહ્યા છે। આજુબાજુના વિસ્તારોમાં પણ ભયનો માહોલ છવાયો છે। આગમાં 5 લોકો ઘાયલ થયા છે, જેને રેસ્ક્યુ હાથ ધરી બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપ જોયા છો સીધા સમાચાર સુરતના વાલમનગરના છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દિવ્યેશ, વાલમનગરના ગોડાઉનમાં અચાનક આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી, હાલ કેવી પરિસ્થિતિ? આ વાલનગર આવેલું છે। વાલનગરની અંદર જે પ્રકારે ગેરકાયદેસર એક પતરાના શેરીની અંદર એક કેમિકલ ગોડાઉન આવેલું છે ને કેમિકલના ગોડાઉનમાં અચાનક જ વહેલી સવારે જે પ્રકારે કહી શકાય કે આગ ભભૂકી ઉઠી છે અને આગ છે તે કેમિકલના કારણે બહાર ગઈ હતી અને સતત ફાયર વિભાગની જવાનો દ્વારા જે પ્રકારે પાણીનો છંટકાવ કરીને આગને કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ ગોડાઉનની અંદર કેમિકલ ભર્યું હોવાથી આગ છે તે કાબુમાં આવતી ન હતી અને ખૂબ જ ભારે જહેમત બાદ હાલ અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે અને પોલીસની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આ જે ગોડાઉન છે એ ગોડાઉનની અંદર 5 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 2 લોકો દાઝી ચૂક્યા છે। અન્ય લોકો છે તેમનો ફાયર વિભાગ દ્વારા બચાવ કરવામાં આવશે અને આ દાઝેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘણું કહી શકાય કે જે પ્રકારે આ ગોડાઉનની અંદર કેમિકલ ભરેલું હતું અને કેમિકલ ભરેલા ગોડાઉનમાં આગ કઈ રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ જે છે તે અંકુશ કે બહાર ગઈ તે મોટી વાત છે। કારણ કે કારખાનું છે કેમિકલ અને કેમિકલના કારખાનામાં રિએક્શનના કારણે આગ છે તે વધીને વધુ પ્રસરી હતી ને તેના કારણે કે આખું ગોડાઉન છે તે બળીને ખાક થઈ ગયું છે। આસપાસમાં જે આગ લાગવાની સાથે જ ભાગદોડનો માહોલ જે છે તે જોવા મળ્યો છે। ખાસ કરીને આ વાલમનગર વિસ્તાર છે તે વાલમનગર વિસ્તારમાં સ્થાનિક લોકો રહે છે, પરંતુ રોડ પર આ ગેરકાયદેસર પથરાના શેડની અંદર જે આ કારખાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું તો ગોડાઉનમાં આગ લાગી હતી। એટલે અંદર કહી શકાય જે પ્રકારે પથરાના શેડની મંજૂરી નથી છતાં અહીંયા પથરાના શેડની અંદર આ મોટું ગોડાઉન કરવામાં આવ્યું હતું અને તેના કારણે કેમિકલ રિએક્શન થયું છે અને તેથી આગ છે તે વધુને વધુ પ્રસરી છે અને તેના કારણે જે લોકોના જીવ છે તે જોખમમાં મુકાયા હતા, પરંતુ હાલ 2 જેટલા લોકો દાઝી ગયા છે તેને સારવાર માટે ખસેડવામાં આવી છે, ત્યારે અન્ય લોકોનો બચાવ થયો છે। ત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા જે કામગીરી છે તે આગ બુઝાવવાની કરવામાં આવી રહી છે। દિવેશ, કહેવામાં આવી રહ્યું છે કે 5 લોકો ઘાયલ થયા છે, અંદર હજુ પણ કેટલા વ્યક્તિ હોય તેવી શક્યતા?
જી બિલકુલ, આ જે ગોડાઉન હશે એ ગોડાઉન જે ત્રીજા માળે બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ ગોડાઉન બનાવવા માટે પતરાનો સહારો લેવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે આ ગોડાઉનમાં જે પ્રકારે આગ લાગી હતી, આગ લાગી ત્યારે 5 જેટલા જે લોકો છે ત્યાં ગોડાઉનની અંદર હાજર હતા. પરંતુ આ ગોડાઉનમાં જે પ્રકારે આગ લાગતાની સાથે એકાએક આગ છે તે પ્રસરી ગઈ હતી અને તેના કારણે પતરાનો શેડ છે તેથી તમામ લોકો છે તે બહાર નીકળી શક્યા ન હતા. ખાસ કરીને જે પ્રકારે આ લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી, કારણ કે પતરાના શેડના કારણે જે પ્રકારે કહી શકાય કે આગ પ્રસરતાની સાથે જ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર વિભાગના જવાનો જે છે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને હાઇડ્રોલિક ચેમ્બરની મદદથી અંદર ઘસી ગયા અને લોકો જે છે તેમને બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં 2 લોકો છે તે દાઝ્યા હતા અને દાઝી ગયેલા બંનેને તાત્કાલિક સારવાર છે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય 3 છે તેમનો આભાર બચાવ થયો હતો અને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એકંદરે કહી શકાય કે આ ઘટનાથી બોધપાઠ લેવાની જરૂર છે. જરૂર એટલા માટે છે કે આ વિસ્તારની અંદર જે લોકો છે તે સ્થાનિક લોકો રહે છે અને ખાસ કરીને જે કારખાના ઇન્ડસ્ટ્રી નથી, પરંતુ રેસિડેન્ટ વિસ્તાર છે અને રેસિડેન્ટ વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર પતરાના ડોમની અંદર કારખાનું ચલાવવું, ગોડાઉન ચલાવવું કેટલું યોગ્ય તે પણ મોટો સવાલ છે. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા વચ્ચે પણ જે પ્રકારે રાજકોટની ઘટના બની હતી ત્યારે આ પ્રકારે પતરાના શેડના જે ગોડાઉનો આવેલા છે તે ગોડાઉનો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અત્યારે પાછળ શેડની કામગીરી કર્યા બાદની કામગીરી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મેઇન રોડ છે, મેઇન રોડ પર આ પ્રકાર પતરાનો શેડની અંદર આખું જે ગોડાઉન છે તે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આખુંની નજર હેઠળ બનાવવામાં આવ્યું છે, એ પણ ખોટું ખબર છે. કારણ કે તમામ અધિકારીઓ પછી પસાર થતા હોય છે. આટલું મોટું આ પતરાનું ગોડાઉન, તેમને પતરાનો શેડ જે છે શા માટે ન દેખાય? કારણ કે આ કેમિકલનું ગોડાઉન છે. કેમિકલનું ગોડાઉન આ પ્રકારે રેસિડેન્ટ વિસ્તારમાં બનાવવું એ યોગ્ય નથી. કેમિકલ રિએક્શન થકી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી, પરંતુ સદનસીબે હાલ અત્યારે આ કાબુમાં આવી ચૂક્યું છે અને ફાયર વિભાગના જવાનો જે છે તેને સતત કામગીરી કરીને આગ છે બુજાવી છે. પરંતુ જે પ્રકારે આગ લાગી છે તેને લઈને જે સ્થાનીય કામગીરી તંત્ર છે, પ્રશાસન છે, તેની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. જી દિવેશ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો સંવાદદાતા દિવેશે જણાવ્યું કે જે રીતે પતરાના ગોડાઉન હતું ત્યાંથી નીકળવું ભારે જહેમત બાદ અશક્ય હતું. ત્યારબાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ભારે જહેમત બાદ 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 5 લોકો બહાર તો કઢાયા છે, પણ 2 લોકો વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે. હાલ આગ પર કાબુ મેળવાઈ ચૂક્યો છે. માલ સામાનને નુકસાન છે, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.